વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે નવા લેક્ચર્સમાં ફરીથી સાથે મળી અને કેમેસ્ટ્રીના જે એટોમિક સ્ટ્રક્ચર છે એ એટોમિક સ્ટ્રક્ચરના લેક્ચર્સમાં આપણે વધારે આગળ વધીએ. ગયા લેક્ચર્સમાં મેં તમને ધ્યાન આપજો, ગયા લેક્ચર્સમાં મેં તમને અલગ અલગ ઇલેક્ટ્રોનની શોધ, પ્રોટોનની શોધ અને ઇલેક્ટ્રોન અને જે ઇલેક્ટ્રોન વીજભાર છે અને દળના ગુણોત્તર વિશે, પછી ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય એના વિશે જાણકારી આપી અને એક મિલિકન તેલ બિંદુ દ્વારા ઇલેક્ટ્રોનનું દળ પણ આપણે મેળવ્યું એની જાણકારી. લાસ્ટ આપણે જે ટોપિક પૂર્ણ કર્યો હતો એ હતો કે પ્રોટોન કોને કહેવાય ને પ્રોટોન વિશે થોડી જાણકારી મેળવેલી. મેં તમને કીધું તો હું આવતા લેક્ચર્સમાં ઇલેક્ટ્રોન વિશે ચર્ચા કરે. હવે આપણે ન્યુટ્રોન વિશે ચર્ચા કરશું. ચાલો હવે આપણે મેળવશું ન્યુટ્રોન શું છે અને ન્યુટ્રોન ક્યાંથી તમને પ્રાપ્ત થાય છે એના વિશેની આપણે ચર્ચા કર્યો. તો ન્યુટ્રોન સૌ પ્રથમ કઈ રીતે મેળવે, જો ધ્યાન આપજો. અહીંયા એક પોલોનિયમ લેવાનું છે. શું લેવાનું છે? પોલોનિયમ. આની અંદર પોલોનિયમ ભરેલું છે. પોલોનિયમ શું હોય ધ્યાન આપજો. પોલોનિયમ કે જેમાંથી આલ્ફા કણો ઉત્સર્જિત થાય. શું થાય? જેમાંથી આલ્ફા કણો છે એનું ઉત્સર્જન થાય છે, બરોબર છે? અથવા આપણે એમ કહી શકીએ આલ્ફા કણોનો સ્ત્રોત. અહીંયા ધ્યાન આપજો, અહીંયા મૂકેલી છે બેરેલિયમની શીટ. એટલે એક બેરેલિયમ જે ધાતુ છે એની અહીંયા શું મૂકેલી છે? શીટ મૂકેલી છે. ત્યારબાદ અહીંયા તમે આવો, એટલે આ બાજુ જોવો, એટલે અહીંયા છે આને કહેવાય પેરાફિન વેક્સ. શું છે? પેરાફિન વેક્સ. અને અહીંયા ડિટેક્ટર. શું મૂકેલું છે? ડિટેક્ટર. હવે શું થશે ચાલો આનું જુઓ. હવે જ્યારે અહીંથી આલ્ફા કણો ઉત્સર્જિત થાય અને આ બેરેલિયમ સાથે અથડાય, એટલે બેરેલિયમ શીટમાંથી જ્યારે પસાર થાય ને, એટલે આ બેરેલિયમની શીટમાંથી પ્રસાર થઈ ગયા પછી અહીંયા તમને ન્યુટ્રોન પ્રાપ્ત થાય. શું થાય? ન્યુટ્રોન પ્રાપ્ત થાય. અને હજી એ પેરાફિન વેક્સમાંથી પસાર થાય એટલે ત્યાં શું થાય? એને પ્રોટોન પ્રાપ્ત થઈ જાય. શું થઈ જાય? પ્રોટોન પ્રાપ્ત. અને જ્યારે એ ડિટેક્ટર ઉપર અથડાય, આની ઉપર શું થાય? એ અથડાય એટલે અહીંયા ઝબકારા થાય. શું થાય? ઝબકારા. જેને તમે ZNS પ્રસ્ફુરણ પડદો મુક્તન કેમ ઝબકારા થતા એવું અહીંયા થાય. હવે ધ્યાન આપજો, આલ્ફા કણો હોય ને, આલ્ફા કણો એ હિલિયમના બનેલા હોય. કેના હોય? હિલિયમના બનેલા હોય આલ્ફા કણો. જ્યારે એને બેરેલિયમ શીટ ઉપરથી પસાર કરવામાં આવે એટલે એમને ન્યુટ્રોન મળ્યા, અને ન્યુટ્રોન પણ હજી અહીંથી પેરાફિન વેક્સમાંથી આ કણો જ્યારે પસાર થાય ને એટલે એમાંથી પ્રોટોન પણ પ્રાપ્ત થાય છે. આ એક સિમ્પલ માહિતી થઈ. ખાલી તમારે આટલું જ સમજવાનું છે અત્યારે કે જ્યારે અહીંથી આ પસાર કરવામાં આવે એટલે બેરેલિયમ શીટ પછી ન્યુટ્રોન મળે અને પેરાફિન વેક્સ શીટ મૂકો એટલે એના પછી તમને શું મળે? પ્રોટોન મળે. હવે રુથરફોર્ડ નામના એક વૈજ્ઞાનિક હતા. કોણ? રુથરફોર્ડ. રુથરફોર્ડ વૈજ્ઞાનિક હતા. એણે શું કીધું ખબર છે? અમુક તત્વમાં, ધ્યાન આપજો, અમુક તત્વમાં જ્યારે પ્રોટોન પ્રોટોન અને ઇલેક્ટ્રોન, કોણ? પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે સંખ્યામાં હોય તેના કરતા વધુ દળ ધરાવે છે. સાહેબ કાંઈ ટપો પડ્યો નથી. તો આ ટપો પડે એવું કરો. દાખલા તરીકે હું તમને આપું હાઇડ્રોજન. જો ધ્યાન આપજો, જેટલા પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય. ભેજામાં નાખી દો. જો એક તત્વમાં 5 પ્રોટોન છે એમાં તો 5 જ ઇલેક્ટ્રોન હશે. એટલે કોઈ પણ તત્વમાં, આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વ લ્યો, જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન હોય. એટલે હાઇડ્રોજન લ્યો એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક થાય 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 થાય તો અહીંયા તમે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે એમાં 1 પ્રોટોન હોય અને 1 શું હોય? ઇલેક્ટ્રોન.
હાઇડ્રોજન પછી બીજું તત્વ આવે એ આવે હિલિયમ. શું આવે? હિલિયમ. તો હિલિયમમાં પરમાણુ ક્રમાંક 2 એટલે એમાં પ્રોટોન કેટલા હોય? 2 હોય અને ઇલેક્ટ્રોન કેટલા હોય? 2 હોય. ચાલો હવે હાઇડ્રોજનનું દળ કેટલું છે? 1. હાઇડ્રોજનનું દળ કેટલું છે? 1. હવે અહીંયા જુઓ અમુક તત્વોમાં પ્રોટોનની ઇલેક્ટ્રોન સંખ્યામાં તેના કરતાં વધુ દળ હોય. હવે તમે શું કહો ખબર છે કે સર આનું દળ 1 છે ને તો આનું દળ 2 થવું જોઈએ. કેમ? સર આમાં 2 પ્રોટોન છે અને 2 ઇલેક્ટ્રોન છે એટલે દળ શું થવું જોઈએ? બમણું થવું જોઈએ. કેવું થવું જોઈએ? બમણું થવું જોઈએ. આવું તમારા ભેજામાં એક આન્સર આવે કે સર અહીંયા હાઇડ્રોજન પ્રોટોન 1 છે અને 1 ઇલેક્ટ્રોન છે તો આમાં પ્રોટોન તમે હિલિયમ લ્યો એટલે પરમાણુ ક્રમાંક 2 એટલે એમાં 2 પ્રોટોન ને 2 ઇલેક્ટ્રોન તો દળ કેવું થવું જોઈએ? બમણું. પરંતુ હિલિયમનું દળ 4 ગણું હોય છે હાઇડ્રોજન કરતા. થોડુંક હાઇડ્રોજન આગળ મૂકવાનું પણ સમજો. હાઇડ્રોજન કરતા હિલિયમનું કેટલું દળ હોય છે? 4 ગણું. એટલે ખરેખર હિલિયમનું દળ 4 છે. જુઓ તો હવે દિમાગથી બત્તી જલે મેન્ટોસ ખાઈને બેસજો. પ્રોટોન 1 હતા, 1 ઇલેક્ટ્રોન, ત્યારે હાઇડ્રોજનનું દળ 1. હિલિયમ 2 હિલિયમમાં 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હોય તો હાઇડ્રોજનનું હિલિયમનું દળ 2 થવું જોઈએ ને, પણ ખરેખર હિલિયમનું દળ છે કેટલું? 4 છે. એટલે રુથરફોર્ડના દિમાગમાં એક આઈડિયા આવ્યો. રુથરફોર્ડે શું કીધું કે અહીં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સિવાયના બીજા કોઈ કણો પણ હાજર હોવા જોઈએ. એને હું દિમાગમાં બત્તી છે ભાઈ આ રેશિયા પ્રમાણે બમણું દળ થવું જોઈએ, પણ ખરેખર હિલિયમનું દળ કેટલું છે? 4 છે. એટલે એમાં ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન નહીં, હજી પણ કંઈક બીજી વસ્તુ હશે જે એનું દળ વધારે છે, અને જે વસ્તુ બીજી હતી એને શું કહેવાય છે? ન્યુટ્રોન્સ કહેવાય છે. શું કહેવાય છે? ન્યુટ્રોન. આ રીતે ન્યુટ્રોન છે કે નહીં એની તમને જાણકારી મળી. તો એ લોકોએ શું કર્યું? જો દાખલા તરીકે તમારી પાસે હિલિયમ છે, હિલિયમનું દળ 4 છે, એનો આ પરમાણુ ક્રમાંક છે 2. આ રીતના કેમ લખાય? હમણાં આ થિયરી ફિનિશ જેવી થશે, આના 2 થી આના પછી 2 થિયરી ફિનિશ થશે, તરત જ આ આવશે કે આ કેમ લખાય. હવે એની પ્રક્રિયા કોની સાથે હતી? બેરેલિયમ સાથે. કારણ કે આલ્ફા કણો કેના બનેલા હોય? હિલિયમના. એની બેરેલિયમ સાથે, બેરેલિયમનો પરમાણુ ક્રમાંક હોય 4, બેરેલિયમનું દળ કેટલું હોય? 9. જ્યારે આ રિએક્શન થાય એટલે તમને કાર્બન કદાચ પ્રાપ્ત થાય, કાર્બન જેવું, કારણ કે આનો 2 ને 4 6 એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 6. એ આગળ આપણે ભણશું. અને આનો 12 એટલે અહીંયા તો તમે શું કહો? 9 ને 4 13 થાય. 13 થાય ને? આ પ્રક્રિયા કરો એટલે જે ન્યુટ્રોન અહીંયા 1 ન્યુટ્રોન વધે, જે અહીંયા દળ દર્શાવે છે. હું તો હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા દળ દર્શાવે છે. હવે દાખલા તરીકે તમે એવી વિચાર કરો છો કે દાખલા તરીકે સર હું અહીંયા શું કરું છું કે આ જે 2 શીટ છે ને આની વચ્ચે બેટરી મૂકી દઉં. હું મૂકી દઉં બેટરી, તો કંઈક ન્યુટ્રોનના કણો ફેરફાર થાય. પણ અહીંયા ચોખ્ખું કીધું કે અહીં તે શીટ વચ્ચે જ્યારે બેટરી મૂકવામાં આવે છે ત્યારે ન્યુટ્રોનના કણોમાં કોઈ વિચલન થતું ન્યુટ્રોનના કણોમાં કોઈ વિચલન જોવા મળતું નથી. બરોબર છે? જ્યારે તમે એના ઉપર બેટરી મૂકો છો. એટલે આ એક સિમ્પલ વસ્તુ હતી કે આના ઉપરથી ખબર પડી કે ન્યુટ્રોન કોને કહેવાય. બરોબર છે? ન્યુટ્રોન વિશે થોડીક જાણકારી મળી. ન્યુટ્રોન આલ્ફા કણો જ્યારે બેરેલિયમ શીટ ઉપર આપાત કરવામાં આવ્યા, આલ્ફા કણો, ત્યારે બેરેલિયમ શીટ ઉપર જ્યારે આલ્ફા કણો આપાત કર્યા એટલે એમાંથી ન્યુટ્રોન અને પ્રોટોન અલગ પડ્યા. ત્યારે ખબર પડી ખરેખર આને કરતાં આનું દળ બમણું હોવું જોઈએ, પણ અહીંયા કેટલું છે? 4 ગણું. 4 ગણું હોય એટલે રુથરફોર્ડને શું આઈડિયા આવ્યો કે આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન નહીં, હજી કંઈક પણ વસ્તુ હાજર હશે, ને હજી જે હાજર હશે એ શું હશે? ન્યુટ્રોન હશે. હું દાખલા તરીકે બીજું ઉદાહરણ આપું. 4 હિલિયમ છે, અહીંયા 2 છે. આની પ્રક્રિયા હું બોરોન સાથે કરું. બોરોનનો પરમાણુ ક્રમાંક થાય 5. જો અહીંયા બોરોનની શીટ મૂકું તો અહીંયા બોરોનનો આણ્વીય દળ થાય 11. જ્યારે ભેગું કરો એટલે નાઇટ્રોજન મળે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. 4 ને 11 15 15 નહીં, પરંતુ અહીં 14. ફરીથી અહીંયા 1 ન્યુટ્રોનનો વધારો જોવા મળે
છે, બરોબર છે. શું જોવા મળે છે? વધારો. આ ન્યુટ્રોન છે અને આ નાઇટ્રોજન છે. અહીંયા કોઈ પણ તમે સીટ મૂકી શકો, તમને દરેક વખતે કોઈ નવું તત્વ અને એક ન્યુટ્રોનનો વધારો જોવા મળશે, બરોબર છે. એટલે આ ન્યુટ્રોનની સામાન્ય માહિતી થઈ. ત્યારબાદ એક વૈજ્ઞાનિકે ઠેકડો માર્યો, એને થોડું કંઈક આગવું સ્થાન મેળવવું હતું ને, એટલે આ વૈજ્ઞાનિકે એન્ટ્રી મારી. આ વૈજ્ઞાનિકે, હવે ધ્યાન આપજો, આ તમને મેં ત્રણે ત્રણ વસ્તુ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન વિશેની મેં તમને ચર્ચા કરી દીધી છે. હું અહીંયા થોડુંક આ ભૂસી નાખું છું. જો ન લખ્યું હોય તો ત્યાં સુધીમાં તમે વિડીયો સ્ટોપ કરીને લખી દેજો આગળથી. પરમાણુનો નમૂનો. શું? પરમાણુનો નમૂનો. અને પરમાણુનો નમૂનો આપવા વાળા વૈજ્ઞાનિક હતા જે થોમ્સન. જે થોમ્સન આ પહેલા એવા વૈજ્ઞાનિક હતા જેણે પરમાણુ વિશે થોડો ખ્યાલ તમને આપ્યો હતો. આગળની જે સિમ્પ્લિસિસ્ટ માહિતી હતી પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એ તમામ પૂર્ણ થઈ છે. પરમાણુનો નમૂનો. પરમાણુના નમૂના માટે એણે શું કીધું? માહિતી જો આપી એ ધ્યાન આપજો. એણે શું કીધું ખબર? જે થોમ્સને, કે પરમાણુ એક ગોળાકાર રચના ધરાવે છે. એટલે પરમાણુ છે એ કેવો છે? ગોળાકાર રચના ધરાવે છે. કેવી છે? ગોળાકાર. એટલે હું અહીંયા દોરી શકું કે આ તમારી પાસે જે પરમાણુ છે, આ પરમાણુની રચના કેવી છે? ગોળાકાર છે. ત્યારબાદ એની જે ત્રિજ્યા છે, પરમાણુની જે ત્રિજ્યા છે 10⁻10 મીટર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે આ ત્રિજ્યા છે, ત્રિજ્યા એટલે કેન્દ્રથી અંતરનું, આ કેટલી છે? 10⁻10 મીટર છે. ઓકે, એટલે ત્રિજ્યા વિશે થોડો ખ્યાલ આવશે. ચાલો, એના પછીનો પોઈન્ટ જો તમે, એણે શું કીધું ખબર છે? કે આ આખો છે ને, આ પરમાણુનો ગોળો, એ પરમાણુના આખા ગોળામાં ધન વીજભાર છે. શું છે? ધન વીજભાર. એટલે આખો ગોળો ધન ગોળા તરીકે વર્તે. કયા ગોળા તરીકે? ધન ગોળા. એટલે એમ કહી શકો કે અહીં આ પરમાણુ ધન વીજભાર ધન વીજભારિત હોય. એટલે એણે શું કીધું કે આ આખો ગોળો તમને દેખાય છે, આખો ગોળો કેવો છે? ધન વીજભારિત, જેમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. જેમાં શું ગોઠવાયેલું છે? ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે આ તમારે આખો ધન ગોળો છે ને, એમાં શું ગોઠવાયેલા છે? અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે આખું ધન છે ને, એમાં નાના નાના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, બરોબર છે. જે સ્થિર વિદ્યુતીય રચના ધરાવે છે. કેવી? સ્થિર વિદ્યુતીય રચના ધરાવે. આવું કોનું કેવું હતું? ધ્યાન આપજો. જે થોમ્સન ને આવું કેવું હતું કે સ્થિર વિદ્યુતીય રચના. એટલે આ એક કેવું ધાર્યું હતું ખબર છે? જે થોમ્સન. હવે હું તમને એક ઉદાહરણ આપું. તમે તરબૂચ વિચાર કરો તો, તરબૂચનો જે લાલ ભાગ છે ને, આખો લાલ ભાગ, એ બધું ધન છે. શું છે? ધન. ધન એટલે પ્લસ છે, ઘન નહીં, ધન. ધન છે એટલે પ્લસ છે. અને આ તમને રેડ ડોટ દેખાય એટલે તરબૂચમાં કાળા બી જોયા તમે? એ શું છે? ઋણ વીજભાર છે. એવું કહેવા વાળા વૈજ્ઞાનિક કોણ હતા? જે થોમ્સન. ફરીથી સર્વપ્રથમ જ્યારે જે થોમ્સનને માહિતી આપી ત્યારે એણે એમ કીધું કે તે પરમાણુ ગોળાકાર હોય, ત્રિજ્યા એની 10⁻10 મીટર હોય. અહીં આ પરમાણુ ધન વીજભારિત હોય. એટલે આખો પરમાણુ છે ધન વીજભારિત છે, જેમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. શું છે? એમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને સ્થિર વિદ્યુતીય રીતે રચના ધરાવે છે. આવું પેલું કહેવા વાળા જે થોમ્સન વૈજ્ઞાનિક હતા, બરોબર છે. એટલે એને ઘણીવાર તરબૂચની જેવી રચના પણ કહેવામાં આવે, ઘણીવાર એને પ્લમ પુડિંગ કહેવાય, ઘણીવાર એને રાઇઝન પુડિંગ પણ કહેવાય. શું કહેવાય? રાઇઝન પુડિંગ પણ કહેવાય. પુડિંગ એટલે એક પ્રકારની પેસ્ટ્રી જેવું હોય, બરોબર છે. એટલે આવી રચના તમને, આઈ હોપ તમને આઈડિયા આવ્યો. મેં તરબૂચ વાળું ઉદાહરણ તમને વધારે, કે લાલ ભાગ જેટલો પણ છે એ બધું જ શું છે વિદ્યાર્થી મિત્રો? ધન ભારિત છે. અને જે એના બી છે બ્લેક, એ ઋણ વીજભાર છે. એટલે એ રીતની રચના છે એવું કહેવા વાળા વૈજ્ઞાનિક કોણ હતા? જે થોમ્સન. પછી રુથરફોર્ડ, જેણે, અને આ માહિતી ઘણીવાર છે ને અહીંયા હું કહેતા ભૂલી ગયો,
કે આ માહિતી ચેડવિક નામના વૈજ્ઞાનિકે આપેલી. કયા? ચેડવિક નામના વૈજ્ઞાનિકે આ માહિતી આપેલી. આ જે થોમ્સને આ માહિતી આપી, પણ આ માહિતીમાં ક્યાંક લોચો લાગ્યો. આ માહિતીમાં લોચો શું લાગ્યો કે રુથરફોર્ડે કીધું નહીં, ખરેખર પરમાણુ આવો આ રીતનો હોવો જોઈએ ને પરમાણુ આવું નથી. તો એણે શું કીધું કે એણે એમ કીધું ચાલો હું કંઈક પ્રયોગ કરું, હું તમને કંઈક માહિતી આપું. તો ધ્યાન આપજો, હવે માહિતી આપવા તમને કોણ આવી રહ્યા છે? તો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક હવે તમને માહિતી આપે છે. કઈ રીતે જોઈએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, આ એક બહુ મસ્ત થિયરી છે ને સરસ ચેપ્ટર છે જે તમને આગળ ઉપયોગી બહુ આવશે કેમેસ્ટ્રીમાં. જો તમે આગળ ભવિષ્ય બનાવવા ઈચ્છતા હો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, હવે શું છે વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ક્લીન હશે તો ભણવાની મજા આવશે. ચાલો, આને રુથરફોર્ડની સોનાના વરખનો નિયમ કહેવામાં આવે છે. હવે રુથરફોર્ડ નામના એક વૈજ્ઞાનિક હતા. કોણ? રુથરફોર્ડ. રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક અને એના બે શિષ્ય, બરોબર છે? બે શિષ્ય કયા હતા? હેન્સ ગાઈગર, ધ્યાન આપજો, હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માસ્ડર્ન. આ બે રુથરફોર્ડના શિષ્ય હતા. એણે શું કર્યું કે એણે સોનાના વરખવાળો જે પ્રેક્ટિકલ કર્યો અને આ જે થોમ્સનના પરમાણુના નમૂનાને ખોટો પાડવા માટેનો એક પ્રયાસ કર્યો. શું કર્યો કે એણે એક આ પાત્ર લીધું અને આ હતું પોલોનિયમ. શું હતું? પોલોનિયમ. હવે પોલોનિયમ છે એટલે તમને તરત જ ખબર પડી, આગળ જ સર ભણાવ્યા કે આમાંથી આલ્ફા કણો ઉત્સર્જિત થાય છે. શું થાય છે? આલ્ફા કણો ઉત્સર્જિત થાય. અને આલ્ફા કણો કેના બનેલા હોય? સર, આલ્ફા કણો હિલિયમના બનેલા હોય. કોના બનેલા હોય? હિલિયમના. ત્યારબાદ અહીંયા એક શીશાની પ્લેટ, જે શીશો ધાતુ આવે છે, શીશુ, એની અહીંયા એક પ્લેટ મૂકવાની છે. ત્યારબાદ અહીંયા એક તમારી પાસે ડિક્ટેટર હોવું જોઈએ. શું હોવું જોઈએ? ડિક્ટેટર, જેના ઉપર કોઈ પણ કિરણો અથડાય એટલે તમને એનો પ્રકાશ ખબર પડે. ઓકે, આ ડિક્ટેટર છે. અને અહીંયા એક સોનાનું વરખવાળું, તમે ખબર છે ચાંદીનું વરખ, મીઠાઈ ઉપર ચાંદીનું વરખ ચડાવે, એ પ્રમાણે એક સોનાના વરખનો એક અહીંયા ભાગ લેવાનો છે. આ છે સોનાનો વરખ, જેની જાડાઈ છે એ 100 નેનોમીટર હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 100 નેનોમીટર એની જાડાઈ હોવી જોઈએ. ચાલો, હવે પોલોનિયમમાંથી જ્યારે આલ્ફા કણો અહીંયા પસાર કરવામાં આવે ને, એટલે એ શીશાની પ્લેટમાંથી પસાર થઈને ક્યાં આવે? સોનાના વરખ ઉપર આવે. ક્યાં આવે? સોનાના વરખ ઉપર. અને સોનાના વરખ ઉપરથી એનું વિચલન થાય. બરોબર છે? સંપૂર્ણ વિચલન ન થાય, પણ થોડા પ્રમાણમાં અહીંયા વિચલન જોવા મળ્યું. અને જ્યાં જ્યાં આ ડિટેક્ટર ઉપર અથડાણા ને, ત્યાં તમને શું જોવા મળી? લાઇટિંગ જોવા મળી. અમુક સીધા પસાર થઈ જતા, બરોબર, પણ અહીંયા તમને લાઇટિંગ જોવા મળી. આટલો એણે પહેલા પ્રયોગ કર્યો. હવે સાહેબ, આટલા પ્રયોગ ઉપરથી કેમ ખબર પડી કે જે થોમ્સનનો નિયમ એણે ખોટો પાડ્યો? એ કઈ રીતે ખબર પડી? જો આને આ પ્રયોગ કર્યો ને, એટલે એના ઉપરથી તારણો નીકળ્યા, અથવા આપણે એમ કહી શકીએ કે એ પ્રયોગના 3 મુદ્દા નીકળ્યા. સર્વપ્રથમ મુદ્દો શું નીકળ્યો ખબર છે? કે જ્યારે અથવા અહીં સોનાના
વરખમાંથી સંપૂર્ણ આલ્ફા કણો પસાર થઈ જાય. એટલે સંપૂર્ણ આલ્ફા કણો છે સોનાના વરખમાંથી પસાર થઈ જાય છે વિચલિત થયા વગર. ધ્યાન આપજો, સોનાના વરખ ઉપર જ્યારે આલ્ફા કણોનો મારો કરવામાં આવે ને, અહીંયા હું લખી નાખું છું, આ સીસાની પ્લેટ છે. જ્યારે સોનાના વરખ ઉપર જોરદાર મારો કરવામાં આવે એટલે સંપૂર્ણ આલ્ફા કણો વિચલિત થયા વગર, વિચલિત એટલે આમ ત્રાંસા બાંગા થયા વગર જ પસાર થઈ જાય છે. ઓકે, બીજું જ્યારે એના ઉપર પ્રયોગ ઉપર ધ્યાન આપવામાં આવ્યું, ખૂબ જ થોડા પ્રમાણમાં આલ્ફા કિરણો અથવા આલ્ફા કણો સોનું એટલે શું થશે? ગોલ્ડ. બરોબર છે, જેને ઓરસ પણ કહેવાય. શું કહેવાય? ઓરસ. આપણે આ તત્વના પરમાણુની વાત કરવાની છે. ગોલ્ડ તત્વના પરમાણુની એણે પ્રયોગ કર્યો. તાણે તેમ કીધું હતું પરમાણુ આવો હોય, પછી રુથરફોર્ડે આ નિયમ કર્યો, સોનું લીધું, ગોલ્ડ એટલે કે ગોલ્ડ, જેને ઓરસ પણ કહેવાય. એણે શું કીધું? એના ઉપર પ્રયોગ કર્યો. પેલું શું કીધું કે સોનાના વરખમાંથી સંપૂર્ણ કિરણો શું થઈ જાય? આલ્ફા કણો પસાર થઈ જાય. અમુક જ એવા કિરણો છે જે વિચલિત પામે. શું થાય? વિચલિત પામે. અને એ વિચલિત પામે ને એ પણ ખૂબ નાના ખૂણે વિચલિત પામે. કેવા? નાના ખૂણે. એટલે અહીંથી આમ જાતો એટલે વિચલિત ખૂબ નાનો, એટલે કે 5-10 ડિગ્રી એ થોડોક વિચલન પામે. 5-10 ડિગ્રી, આમ 90 ડિગ્રી ને એમ વિચલન ના પામે. ત્રીજો પોઈન્ટ, 20,000 તમે કિરણો પસાર કરો ને, કેટલા? 20,000 કિરણો આલ્ફા કણો પસાર કરો ને, એમાંથી ફક્ત એક જ આલ્ફા કણ 180 ડિગ્રીએ પાછો ફરે. કેટલા વિદ્યાર્થી મિત્રો? 20,000 પાછા પસાર કરો ને, 20,000 એક દાળ 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 દાળ, ત્યારે એમાંથી એક એવો કિરણ હોય જે 180 ડિગ્રી એટલે એને દિશામાં પાછો ફરે. ધ્યાન આપજો, જો અહીંયા પસાર કરો એટલે એમાંથી એક એવો હોય જે 180 ડિગ્રી એટલે એ જ દિશામાં પાછો ફરે. આવું 3 તારણો કાઢ્યા આ તત્વના પરમાણુ માટે. કોના? ગોલ્ડ તત્વના પરમાણુ માટે એને શું કર્યું કે એમાંથી પસાર કરે એટલે પેલા લગભગ બધા જ પસાર થાય. એમાંથી અમુક જ એવા છે કે જે ખૂબ નાના ખૂણે વિચલન પામે. એમાંથી 20,000 તમે કિરણો એ કર્યાથી પસાર કરો ને, એક એવું કિરણ હોય 20,000 માંથી કે જે 180 ડિગ્રી એટલે કે જે દિશામાં ગયું એ જ દિશામાં પાછું રિટર્ન આવે. તો આના ઉપરથી તારણો શું નીકળ્યા? આ ખૂબ સમજવા જેવા છે. અહીંથી તારણો શું નીકળ્યા ખબર? કે અહીં તેના પરથી ખબર પડે કે બધા કિરણો અથવા બધા આલ્ફા કણો વિચલિત અથવા વિચલિત થયા વગર પસાર થાય છે. તેથી મોટો વિસ્તાર ખાલી હશે. ધ્યાન આપજો. હવે આલ્ફા કણો ગોલ્ડ તત્વના પરમાણુથી તમે પસાર કરો છો ને, લગભગ મેં એવું કીધું લગભગ કિરણો પસાર થઈ જાય, પણ અમુક જ કિરણો પાછા ફરે. એનો મિનિંગ કે આ જે પરમાણુ છે, સોનાનો જે પરમાણુ છે એ ખૂબ મોટો હશે. પરમાણુ ખૂબ કેવો હશે? મોટો હશે. અને મોટો હશે ને સાથે સાથે એનો મોટો ભાગ શું હશે? ખાલી હશે. કારણ કે જ્યારે તમે આલ્ફા કણો એમાંથી પસાર કરો, હવે પસાર થઈ જાય છે, કોઈ પણ પરમાણુમાંથી તમે આ કિરણો પસાર કરો, પસાર થઈ જાય છે. એનો મિનિંગ કે ક્યાં કોઈ એને અડચણ ન આવતી હોય, બધું ખાલી હોય તો જ પસાર થઈ જાય. જો અડચણ આવતી હોય તો કિરણો આડા અવડા જાય. એટલે પેલો નિયમ તારણે કાઢ્યું કે બધા લગભગ મોટો વિસ્તાર કેવો હશે? ખાલી હશે. આવું રુથરફોર્ડે કીધું. સેકન્ડ એવું કીધું કે જે આલ્ફા કણો છે એટલે કે ધન ભારિત આલ્ફા કણો, હવે આ જે આલ્ફા કણો હોય ને, આલ્ફા કણો ઉપર વીજભાર કેવો હોય? ધન ભારિત હોય. અને ધન ભારિત આલ્ફા કણો વિચલન પામે છે તે અપાકર્ષણને લીધે આવું બને.
કોને કારણે બને વિદ્યાર્થી મિત્રો? અપાકર્ષણને કારણે. એટલે આ જે પરમાણુ છે એમાં વિચલિત થાય છે. સમજો, ધ્યાન આપજો કે આલ્ફા કણો એના ઉપર વીજભાર કેવો હોય? ધન વીજભાર હોય. કેવો હોય? ધન વીજભાર. હવે જેવો તમે આ પરમાણુ ગોલ્ડ ઉપર પસાર કરો ને, વિચલન થવાનું કારણ શું છે? વિચલન થવાનું એક જ કારણ હોય કે સામે કદાચ એને ધન વીજભાર હોય. કેવો હોય? ધન વીજભાર હોય. હવે ધન વીજભાર હોય તો જ વિચલન થાય, કારણ કે માઇકલ ફેરાડેના નિયમ પ્રમાણે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ હોય. શું હોય? અપાકર્ષણ. એટલે જ્યારે તમે આના ઉપર એટ્રેક્શન કરીને તોડો ને ભણો, એટલે અમુક, હવે બહુ બધા નથી થતા, અમુક જ થાય છે. એટલે કે એનો મિનિંગ કે પરમાણુમાં રહેલો જે વીજભાર છે એ ધન વીજભાર હશે, અને આ પોઈન્ટ અને આ બેને ભેગા કરો એટલે ખબર પડે કે અમુક કણો જ વિચલિત થાય છે ને, એનો મિનિંગ કે ધન વીજભાર તમારો મોટો નહીં હોય. કેટલો હશે? નાનો હશે. પરમાણુમાં ધન વીજભાર કેવો હશે? નાનો હશે. અપાકર્ષણને લીધે આવું બને છે. એટલે હવે આ થોમ્સને શું કીધું હતું કે આખો વીજભાર ધન છે, આખો જે ગોળો છે ને એ ધન છે ને એમાં માઇનસ માઇનસ ચાર્જ છે. પણ જ્યારે પ્રેક્ટિકલ કર્યો ને તો અહીંયા ચોખ્ખું દેખાય છે કે દાખલા તરીકે તમે અહીંયા વિચાર કરો છો કે આ તત્વ ગોળો છે, આ પરમાણુ છે, બરોબર? આ પરમાણુ જો બધી ધન વીજભાર હોય તો આલ્ફા કણો આમાં પસાર કરો એટલે બધાય કણો વિચલિત થવા જોઈએ ને. તમે તેમ કહો છો ને આખો કણો ધન વીજભારિત છે, આમાં માઇનસ અહીંયા આયનો છે, આવું થોમ્સન કહે છે ને. પણ જો અહીંયા બધા કિરણો તમે અહીંયા આપાત કરો તો બધા કિરણોનું વિચલન થવું જોઈએ ને, પણ એવું વિચલન થતું નથી. ફક્ત અમુક કણો જ વિચલન પામે છે. શું છે? અમુક કણો જ વિચલન પામે છે. એટલે રુથરફોર્ડના પ્રમાણે કે જો તમે કોઈ પરમાણુ લ્યો એમાં આ જે ધન વીજભાર છે એ મધ્યમાં હોય. ક્યાં હોય? મધ્યમાં. હવે અહીંથી લગભગ કિરણો આમ પસાર થઈ જાય. રેડી? અમુક એવા કિરણો હોય જે, કારણ કે આલ્ફા કણ ઉપર કયો વીજભાર હોય? ધન વીજભારિત. અને ધન આવે એટલે એના વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને અમુક એવા જ હોય જે 180 ડિગ્રી. 180 ડિગ્રી ક્યારે આવે? કે મધ્યમાં રહેલા ધન વીજભાર ઉપર જ જ્યારે અથડાય ત્યારે એ જ દિશામાં પાછી ગતિ કરે. બાકીના લગભગ તત્વો ખૂબ નાના વિચલનથી શું થઈ જાય? દૂર થઈ જાય. એટલે રુથરફોર્ડના નિયમ પ્રમાણે મોટો વિસ્તાર ખાલી છે, આસર ખાલી છે, અને આ મોટો વિસ્તાર ખાલી છે એટલે ધન વીજભાર ખાલી મધ્યમાં જ હોય. એટલે જે થોમ્સનનો પરમાણુનો નમૂનો અહીંયા શું પડી ગયો? ખોટો પડી ગયો. અને રુથરફોર્ડનો પરમાણુનો નિયમ સાચો પડ્યો. આણે એમ કીધું હતું કે અહીંયા બધે ધન વીજભાર છે આખો. જો ધન વીજભાર બધે હોય તો આલ્ફા કણો આમાં પસાર કરો એટલે બધા આલ્ફા કણનું વિચલન થવું જોઈએ. પણ અહીંયા કેવું થાય છે? ખૂબ ઓછા આલ્ફા કણોનું જ વિચલન, બાકીના લગભગ શું થઈ જાય? પસાર થઈ જાય. એટલે આ ભાઈ ખોટા પડી ગયા, કારણ કે આલ્ફા કણો તો ધન વીજભારિત હોય. ધન વીજભારિત કરો એટલે અહીંયા અથડાય બધાય પાછા જવા જોઈએ ને, પણ આમાં બધાય પાછા નથી જતા, અમુક જ પાછા જાય છે. એનો મિનિંગ કે આ મોટો વિસ્તાર ખાલી ને અમુક પાછા ક્યાં જાય? જે નાનામાં નાના ધન વીજભારને અથડાતા હોય ને, જેને સ્પર્શ કરતા હોય ને એ જ પાછા જાય. બાકીના બધા જ ક્લિયર થશે. એટલે અહીંથી રુથરફોર્ડે શું કીધું ખબર છે? અને રુથરફોર્ડે એવું કીધું કે કેન્દ્રમાં શું હોય? ધન વીજભારિત હોય. કેન્દ્રમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? ધન વીજભારિત હશે, ધન ભારિત હોય. અને એની જે બહારની કક્ષકો હોય ને, બહારની જે કક્ષાઓ હોય ને, આ તમે બહારની કક્ષાઓ લ્યો ને એમાં શું હોય? ઇલેક્ટ્રોન હોય. હવે ઇલેક્ટ્રોન એટલે માઇનસ ચાર્જ. હવે એના ઉપર આલ્ફા કણો પસાર કરો એ તો થઈ જ જવાના ને, કારણ કે માઇનસ પ્લસ વચ્ચે કોઈ અપાકર્ષણ હોતું નથી. આઈડિયા આવશે? પછી લાસ્ટ રુથરફોર્ડે શું કીધું ખબર છે? એટલે જે થોમ્સનનો પરમાણુનો નમૂનો કેમ ખોટો પડ્યો તમને અહીંયા અત્યારે આઈ હોપ એટલું સમજાઈ જશે. હવે કેન્દ્રમાં ધન ભારિત હોય છે. એણે શું કીધું કે તમે કોઈ પણ પરમાણુનું જે કેન્દ્ર છે ને, સોરી પેન્ટિંગ થોડુંક, આઈ એમ નોટ પબ્લો એસ્કોબાર અથવા પિકાસો નથી હું. જે આ પરમાણુ છે અને આ શું છે? પરમાણુનું કેન્દ્ર. જે કેવા ભારિત હોય? ધન ભારિત. આ થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો પાડ્યો, કિરણો બધા જ પસાર થઈ જાય. પણ થવાનું કારણ શું છે? કે અહીંયા મોટો વિસ્તાર શું છે? ખાલી છે. ને આ ભાઈ હું ફાંકો માર્યો હતો કે આખો ધન વીજભાર, આખો ધન વીજભાર બધા કણો વિચલિત થવા જોઈએ ને, પણ એવું બનતું નથી. હવે હું કીધું કે કેન્દ્રની જે ત્રિજ્યા, આખા જે આ પરમાણુ હોય ને, આ પરમાણુ એની ત્રિજ્યા કેટલા હોય? એ ભાઈ સાચા પડ્યા કે ભાઈ પરમાણુની ત્રિજ્યા કેટલી હોય?
10⁻10 મીટર હોય. કેટલી હોય? 10⁻10 મીટર. અને કેન્દ્રની ત્રિજ્યા છે ને, કેન્દ્રની ત્રિજ્યા એ 10⁻15 મીટર હોય. એટલે તમે આખું પરમાણુ લીધો ને એની ત્રિજ્યા કેટલી હોય? 10⁻10. જે ખાલી આ તમે કેન્દ્ર લ્યો ને એટલે કેન્દ્રની ત્રિજ્યા કેટલી હોય? 10⁻15 મીટર. એટલે હું તમને ઉદાહરણ આપું ને, જો તમે એક ક્રિકેટનો બોલ લ્યો ને, એ તમારું કેન્દ્ર થાય અને ક્રિકેટના બોલને મધ્યમાં મૂકો ને 5 કિલોમીટર આઘા વહી જાઓ અને ત્યાંથી આમ ચકેડું બનાવો બધી બાજુ 5-5 કિલોમીટરનું, એટલે એવડું આ એક રેશિયો લાગે. એટલે કુલ કદની સાપેક્ષમાં તમે આ કેન્દ્રનું જે કદ હોય ને એને અવગણી શકો, કેન્દ્રની ત્રિજ્યા હોય એને શું કરી શકો? અવગણી શકો. આ તમારા માટે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો જે આપણે આગળ ભણશું ત્યારે આ ઉપયોગમાં આવશે. પણ જે થોમ્સને જે તમને પરમાણુનો નમૂનો આપ્યો હતો એ તદ્દન કેવો હતો? ખોટો. અને ખોટો કેમ હતો એની સાબિતી તમને અહીંયા પ્રાપ્ત થાય છે. ઓકે, તો આઈ હોપ તમને આટલો આઈડિયા આવી ગયો હશે. તો એકવાર આ થિયરી ઉપર નજર મારી લેજો. ઓકે, તો અહીંથી જે રુથરફોર્ડનો જે પરમાણુનો નમૂનો છે એના વિશે તમને લગભગ અહીંયા આઈડિયા આવી ગયો હશે. હવે આપણે નવા લેક્ચર્સમાં રુથરફોર્ડના જે હજી 2-3 મુદ્દા બાકી છે એની ચર્ચા કરીશું. પણ આ વિડીયો લેક્ચર્સમાં જો તમને ખબર પડી ગઈ હોય તો ફક્ત તમારે કોમેન્ટમાં ઓકે સર એવું લખીને મૂકી દેવાનું છે. એટલે મને આઈડિયા આવશે કે આ થિયરી છે એ તમને વધારે બેટર સમજાઈ ગઈ છે કે ભાઈ થોમ્સનનો પરમાણુ કેમ ખોટો હતો અને રુથરફોર્ડ એના બંને વિદ્યાર્થી છે હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માર્સડન, આ બંને ભેગા થઈને આ જે તમને સંપૂર્ણ માહિતી આપી એના ઉપરથી ખબર પડી ધન વીજભાર ક્યાં છે? ફક્ત કેન્દ્રમાં છે. આ કેના જેવું થયું? પહેલા જે રસાયણશાસ્ત્ર જે ખગોળશાસ્ત્રી હતી ને એણે શું કીધું ખબર? પૃથ્વી છે એની આસપાસ સૂર્ય ફરે છે. એટલે એનું આવું કેવું જે થોમ્સનનું થયું ઉદાહરણ હતું કે પૃથ્વીની આસપાસ સૂર્ય ફરે. પછી કંઈક રુથરફોર્ડ જેવા આવ્યા એમ કીધું હશે ડોબા પૃથ્વીની આસપાસ સૂર્ય નથી ફરતો, પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. એટલે આપણે આ રીતના અહીંયા જે થોમ્સનના પરમાણુ આપણે રીતે રસાયણ વિજ્ઞાન મળે એટલે આ થોમ્સનનો પરમાણુ એને કીધું કે આખો ધન વીજભાર છે. પછી રુથરફોર્ડે કીધું ડોબા આખો વીજભાર ધન નથી, ફક્ત કેન્દ્રમાં ધન છે, બાકી બધી તો ખાલી છે. એટલે જ કિરણો પસાર થઈ શકે ને આલ્ફા કણો. આ રીતના તમને રુથરફોર્ડની માહિતી એણે આપેલી. તો આપણે આ લેક્ચર એક સિમ્પ્લિસિસ્ટ આપણે પૂર્ણ કરીએ છીએ ને હવે આપણે વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચર્સમાં મળશું નવા એક જોશ સાથે. ત્યાં સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો ને વધુ શેર કરો, જેને કારણે આ વિડીયો વધારે વ્યક્તિઓ સુધી પહોંચે અને બધા લોકોને આપણા જે કેમેસ્ટ્રી છે એના જ્ઞાનનો થોડોક અહેસાસ થાય. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.